પોલીસનો લાંચ લેતો વિડીયો વાયરલ થયો હતો। પાનકોર નાકા વિસ્તારમાં લાંચ લેતાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં પોલીસ કોન્સ્ટેબલ રિક્ષા રોકીને લાંચ લઈ રહ્યો છે। આવતી જતી રિક્ષા વાહનો પાસેથી હપ્તા ઉઘરાવી રહ્યો છે। વાયરલ વિડીયોમાં વાહન ચલાવવા માટે પણ પૈસા લેવાઈ રહ્યા છે। પોલીસની ઇમેજને ધક્કો પહોંચાડતો એક વધારે વિડીયો વાયરલ થયો છે। આજમાં સંવાદદાતા મયુર મેવાડા જોડાઈ ગયા છે। મયુર, શું કહેશો? વારંવાર પોલીસને દબંગાઈ કેમેરામાં કેદ થતી હોય છે, ફરી એકવાર લાંચિયા પોલીસ અધિકારીએ લાંચ લીધી છે, રિક્ષાવાળા પાસેથી તે બિંદાસ રીતે લાંચ લઈ રહ્યો છે। શું છે વધુ માહિતી? આગળ શું કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જે વિડીયોમાં દેખાઈ રહ્યો છે કે પાનકોર નાકા વિસ્તારનો આ વિડીયો છે, જે લોડિંગ રિક્ષા કે જે ટેમ્પાવાળા જે માલ સામાન લઈને જતા હોય છે, તે દરેક ટેમ્પાવાળા જોડેથી આ જે લાંચો અધિકારી છે તે પૈસા લેતા હોવાની જે વિડીયો વાયરલ થયેલો છે। આ વિડીયો જે અમદાવાદના પાનકોર નાકા વિસ્તાર છે ત્યાંનો છે। જે ટ્રાફિક પોલીસ છે તેને આ બાબતે ધ્યાન રાખવું જરૂરી છે કે ટ્રાફિક ડીસીપી આ બાબતે એક્શન લેવા જોઈએ કે જે અધિકારી જે આ રીતે લાંચ લેતો દેખાય છે તેની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ, જેથી કરી બીજી વાર કોઈ અધિકારી આ રીતે લાંચ ના લે। ત્યાંથી પસાર થતી તમામ જે લોડિંગ રિક્ષાઓ છે કે પેસેન્જર રિક્ષા છે, તમામ લોકો જોડેથી આ રીતે પૈસા ઉઘરાવતો હોવાનો જે વિડીયો વાયરલ થયો છે। ત્યારે હવે આગામી સમયમાં કહેવાય કે જે અધિકારીઓ છે તે આ જે લાંચ પોલીસ વાળો છે તેની સામે કેવા પગલાં લેશે તે બી એક જોવાનું રહેશે। જી બિલકુલ મયુર, આભાર માહિતી બદલ।